જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। કેમ છો તમે બધા મિત્રો? મજામાં જશો? હું પણ મજામાં છું। હવે આપણે નીકળી ગયા છીએ એક જગ્યાએ દર્શન કરવા મિત્રો। તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કયા માતાજીનું મંદિર છે। અને આજે આપણે વિડીયો બહુ વધારે લોંગ છે, તો 3 વ્લોગ થવાના છે, તો તમે વિડીયોના 3 વ્લોગની અંદર હાજરી આપજો મિત્રો। તો 3 વ્લોગની અંદર બન્યા રહેજો। આ પહેલો ભાગ છે, હજુ નેક્સ્ટ આવશે, હજુ એના પછી નેક્સ્ટ આવશે। તો હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। તો જો મસ્ત મજાની આપણે સફર કરતાં કરતાં ઠંડો પવન પણ આવે છે। ગામડાનું મોસમ છે, તો અહીંયા ગરમી નથી લાગતી, એકદમ લીમડાને એવું છે। તો અહીંયાથી આપણે સફર કરતાં કરતાં જઈએ છીએ મંદિરે। તો મિત્રો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અને હવે આપણે ગામડામાં કેવી કેવી વસ્તુ આવે છે આપણે જોઈશું, કયા ઝાડ આવે છે એ પણ વ્લોગની અંદર આપણે લઈ લઈશું આજે। ઘણા ટાઈમ પછી આપણે ગામડાના અંદરથી સફર કરી રહ્યા છીએ। મોસ્ટ આપણે હાઈવે 2 જતા હોઈએ છીએ, કોઈ બી જગ્યાએ આપણે દર્શન કરવા જતા હોઈએ છીએ। તો હવે મિત્રો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અને તડકો પણ બહુ લાગી રહ્યો છે ને આંખમાં શું છે, ડસ્ટ પણ આવી રહી છે, અને શું છે આંખમાં પ્રકાશ આવે છે, તડકો પણ લાગે છે। તો જુઓ કેટલો મસ્ત ગામડાનું વાતાવરણ। એક તળાવ આવી ગયું છે, નાનકડું તળાવ છે। આ સાઈડથી જોઈએ તો મોટું તળાવ લાગી રહ્યું છે આપણાને। તો આમ ફરતા ફરતા ભેંસો છે, તળાવ છે, જુઓ કેવું ગોળ તળાવ, એકદમ મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે। હવે પહેલાં ગામડાની યાદો પછી તાજી પણ થઈ ગઈ છે મિત્રો। તો હવે આપણે ગામડામાંથી પસાર થઈ રહ્યા છે। ગામડાના કેવા મસ્ત મકાનો છે, નિસાર છે, મંદિર છે। જો આપણે હવે ગામડામાંથી આ બધું જોતાં પસાર કરતાં આપણે જવાનું છે। હવે આપણે હાઈવે પહોંચી ગયા છીએ। હવે મંદિર થોડાક જ મિનિટમાં આવી જશે। તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। અને તમે લોકો કેમ છો કહેવાનું ભૂલતા નહીં કમેન્ટમાં। અને આ કયા માતાજીનું મંદિર છે એ પણ તમે કમેન્ટમાં જણાવી દેજો મિત્રો। તો હવે આપણે એન્ટ્રી લઈ લીધી છે હાઈવેથી, તો પછી હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ। હવે તમે જોઈ શકો છો મિત્રો, ગેટ આવી ગયો છે મંદિરના અંદર જવા માટેનો। તો હવે આપણે મંદિર જય સિદ્ધેશ્વરી માતા, તો મંદિરના અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે। તો તમે જોઈ શકો છો મિત્રો। ચલો હવે આપણે જઈ રહ્યા છીએ અંદર। હવે આપણે પહોંચી જઈશું મંદિરે દર્શન કરવા માટે। હવે જુઓ કેટલું પાર્કિંગ છે, આપણે પાર્કિંગ સાઈડ પહોંચી ગયા છીએ। તો જુઓ પાર્કિંગ બહુ બધું છે, બહુ ટ્રાફિક છે, બહુ બધી ગાડીઓ છે, 2 વ્હીલર છે, નાસ્તાવાળા ઊભા છે, આઈસ્ક્રીમવાળા પણ ઊભા છે। તો જોઈ શકો છો તમે મિત્રો કે કેટલા બધા ટ્રાફિક છે। તો અહીંયા આપણે એવું હશે તો પાર્કિંગ કરી દઈએ છીએ અને પછી આગળ જઈએ છીએ। તો ચલો હવે આપણે આગળ પહોંચી ગયા છીએ। હવે આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે। તો હવે આપણે દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ અને મસ્ત મજાના દર્શન માતાજીના કરવાના છે મિત્રો। તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમને પણ બધાને આપણે દર્શન કરાવી દઈશું। તો થોડોક તડકો પણ છે અને શું છે કે આપણો વારમાં તો ગૂંચ પડી ગઈ છે, તો વાર તો નોટિસ ન કરતા મિત્રો। હવે આપણે અંદર જઈ રહ્યા છીએ। જો સામેથી ગાડી આવી રહી છે અને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે। સામેના જો 2-3 ભાઈઓ છે આ બાજુ જોઈ રહ્યા છે, વિડીયો લઈએ છીએ તો હા એ લોકો વિડીયો જોઈ રહ્યા છે। એટલે ભાઈ શાંતિથી અમે અંદર જઈએ છીએ મિત્રો। હવે તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। હવે આપણે સીધા મંદિરે જવાનું છે અને પહેલાં આપણે દર્શન કરીશું, પછી આપણે મેળામાં ફરીશું અને નાસ્તો પણ કરીશું। અને અહીંયા ચગરોડ ને બધું છે, તો ચગરોડમાં ને એમાં પણ આપણે બેસીશું। તો તમે વિડીયો જોઈ શકો છો વિડીયોના એન્ડ સુધી। હવે આ મંદિરને એક્ઝેક્ટલી ગેટ આવી ગયો છે, અહીંયાથી આપણે એન્ટ્રી લઈ લઈએ છીએ। જય સિદ્ધેશ્વરી માતા કડા। તો અહીંયાથી આપણે અંદર જઈ રહ્યા છીએ। હવે આપણે દર્શન કરવાના છે, તો આપણે અહીંયા મોબાઈલ થોડી વાર જો અહીંયાથી દર્શન કરી લીધા છે, થોડી વાર મોબાઈલ રાખી દઈશું। હવે અંદર તો માથે ઓઢી લેવું જોઈએ। તો અહીંયાથી આપણે થોડોક વ્લોગ પણ લીધો છે। હવે એક્ઝેક્ટલી મંદિરે પહોંચ્યા છીએ દર્શન કરવા, તો આપણે વિડીયો નથી લીધો। જો મંદિરના દર્શન મસ્ત કરી લીધા છે। તો આ બહાર માતાજીનો હિંચકો છે, તો એમાં આપણે ઝુલાવી દીધા છે માતાજીની હિંચકામાં, અને એ વ્લોગ પણ આપણે લઈ લીધો છે। તો જય માતાજી, જય સિદ્ધેશ્વરી માં। તમે બધા મિત્રો દર્શન કરી લેજો। માતાજી તમારી બધાની મનોકામના પૂર્ણ કરે। તો તમે વિડીયોને અંત સુધી બન્યા રહેજો મિત્રો। હવે આપણે આગળ ક્યાં જવાનું છે તમે પણ વિડીયોમાં જોઈ શકો છો। હવે આપણે ફોટા પાડવાના છે, તો આપણે દુપટ્ટાને હટાવી લીધો છે। હવે આપણે થોડા ઘણા ફોટા પાડી લઈશું અને હવે આપણે વિડીયોના અંત સુધી તમે રહેજો મિત્રો। જો આ બધી ધજા છે ત્યાં આગળ આપણે ફોટોસ પાડવા છે અને ત્યાં આગળ પછી આપણે દર્શન પણ કરી લીધા છે માતાજીના।
આ તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરી દીધા છે. હવે મારો વિડીયો આવી ગયો છે, ફોટા પણ લઈ લીધા છે. તો અહીંયા શું છે, કૂલર રાખેલું છે. તો હું મસ્ત મજાના થોડી વાર માટે ઠંડો પવન, આજુબાજુની પબ્લિક છે જોઈ રહી છે, હું બ્લોગ લઈ રહી છું. તો મિત્રો ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, પણ શું છે, આપણે બ્લોગનું કામ છે તો આપણે બ્લોગ લેવાનો જ છે. હા, એમાં શું છે, આપણે લેવાનો છે બ્લોગ. હવે અહીંયા બીજા માતાજીના સ્થાપના છે સ્થાનક, તો આપણે એમને પણ હિંચકો હલાવી લીધો છે. હા, હવે આપણે અહીંયાથી બહાર નીકળવાનું છે. આ જે સાઈડ છે ત્યાંથી પબ્લિક ટ્રાફિક બહુ છે, સન્ડે છે. તો મિત્રો હવે અહીંયાથી જે એન્ટ્રી છે ત્યાંથી આપણે બહાર નીકળવાનું છે. અને એના પછી આપણે ક્યાં ક્યાં ફરવા ગયા છીએ, કઈ કઈ ચગરોડમાં બેઠા હતા, એ બધું નેક્સ્ટ વિડીયોમાં આવશે, નેક્સ્ટ બ્લોગમાં આવશે. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. હવે અહીંયા આપણે મસ્ત મજાની હિંચકા મળી ગયા છે. તો શું છે કે હું તો હિંચકામાં પહેલેથી મને બહુ જ ગમે છે, ચગરોડ હિંચકા એવું બધું. તો મસ્ત મજાના હિંચકા ખાઈ રહી છું. તમે જોઈ શકો છો કેવી મજા આવે છે. હા, દર્શન કર્યા પછી આવી રીતે હિંચકા બેહવા મળી જાય તો મજા આવી જાય મિત્રો. તો તમે વિડીયોને લાઇક, ચેનલ, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હવે આગળ કયા કયા હજુ આપણે ચગરોડમાં બેસવા જવાનું છે રાઇડર્સમાં, તો તમે વિડીયોને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. હજુ આના 3 ભાગ આવવાના છે મિત્રો, તો જોવાનું ના ભૂલતા. ઓલ ફ્રેન્ડ્સ, જય માતાજી અને જય સિદ્ધેશ્વરીમાં હર હર મહાદેવ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. નેક્સ્ટ વિડીયો તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક ચગરોડ હિંચકામાં છે. લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો. ચલો બાય ઓલ ફ્રેન્ડ્સ.